હાય ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો સવારમાં ફ્રેશ થઈને મમ્મીએ મને મોકલી દીધી કામ કરવા માટે. તો સૌથી પહેલાં હું આવી ગઈ હતી નાસ્તાવાળાના ત્યાં, અને મેં ઘર માટે થોડો નાસ્તો લઈ લીધો. એના પછી મારે જવાનું હતું બહાર, તો હું રેડી થઈને નીકળી ગઈ હતી બહાર જવા માટે. તો પછી પહેલાં મેં લઈ લીધી બસ, કેમ કે મારે જવાનું હતું કાલુપુર. તો હું બસમાં બેસી ગઈ હતી. એના પછી તમે જોઈ શકો છો કે અહીંયા કેટલો ટ્રાફિક હતો, અને આજે હું બહુ જ કંટાળી ગઈ હતી ટ્રાફિકમાં. એના પછી હું પહોંચી ગઈ હતી જે મારે કામ કરવાનું હતું ત્યાં, અને કામ કરીને મેં મારું એક બીજું બી કામ હતું એ કરી લીધું, જે હતું ચા પીવાનું. તો મેં ચા પી લીધી હતી કેમ કે મારું માથું બહુ દુખાતું હતું. અને ચા પીધા પછી મેં વિચાર્યું કે હું રેપિડોથી જતી રહું ઘરે, કેમ કે બસમાં મને બહુ કંટાળો આવી ગયો હતો. અને મેં મારી લાઈફની ફર્સ્ટ રેપિડો બુક કરી લીધી હતી, અને પછી હું રેપિડોની રાહ જોતી હતી. અને તમે જોવો છો કે આ સ્કૂલ છૂટી હતી અને છોકરાઓ એટલી મસ્તી કરતા હતા. અને પછી મારા રેપિડોવાળા અંકલ મને લેવા આવી ગયા હતા, અને પછી અમે લોકો નીકળી ગયા હતા મારા ઘર તરફ જવા માટે. તો તમે જોઈ શકો છો સાંજનો વ્યૂ છે આ. અને પછી હું નીકળી ગઈ હતી મારા ઘર તરફ જવા માટે. અને પછી ઘરે આવીને મમ્મી કીધું કે ચાલ પકોડી ખાવા જઈએ. તો અમે પકોડી ખાવા ગયા. પછી મમ્મીની તબિયત ખરાબ હતી, તો મેં મમ્મી માટે કાઢો બનાવ્યો, અને એમને કાઢો બનાવીને પીવડાવીને સુવડાવી દીધા. અને પછી મારે જવું હતું દવા લેવા માટે, તો હું નીકળી ગઈ હતી મારી દવા લેવા માટે. અને દવા લઈને આવીને પછી હું ઘરે આવી ગઈ હતી. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.